ગિફ્ટ ખુલે છે. ગરમી બહુ પડે છે ને એટલે ગરમી ની વાતો કરે બધા. આજે એનો બર્થડે છે ને મજા નથી એટલે ન થાય. જેન્ટ્સ ભાઈ સ્કૂલે જો દર્શન કરી લીધા છે ને હવે ઉપર જાય. આ બેન જો હારે આવે તો મદદ તો કરાવે. ક્યાં કોથળો એને દઈ દીધો. સાચી વાત છે. અમારા બેન હથવારો સારો છે ને એટલા માટે ગમે ના જવું હોય ને તો એકા બીજી કોન્ટેક કરી નાખી. બધા છોકરા જો શું છે નાસ્તામાં સેવ ટમેટાનું શાક, સેવ મમરા. ક્યાં સેવ મમરા ભાવે તને? બેન ભાઈ વેફર પૂરી થઈ ગઈ કે લ્યો જો અમારે હાટું ન રાખી તો બધા નાસ્તો કરે. તારો બર્થડે છે આજે? જો આનો બર્થડે છે. ક્યાં તારું નામ શું છે? શિવ્યમ. આનો બર્થડે છે આજ. ભૂખ લાગી ગઈ અહીંયા આવીને. ક્યાં અહીંયા બેસા બસ જો અહીંયા બેસા બેહવા દે. અહીંયા બેહવા દે. બે નો બર્થડે છે ને તો હેપી બર્થડે બધાને બોલાવરાવ્યું અને છોકરાને હું તાળીઓ પડાવ મજા આવે એમ. જો ઢોસા બનાવો. ટીચર કહે છે ઢોસા બનાવો હેપી બર્થડે છે ને એટલે એમ. જો હવે આ છે ને ચોકલેટ આપવાની છે ને કંપાસ આપવાની છે અને આ હારવાર છે ને આ ભાઈનો બર્થડે છે. તારો બર્થડે છે ને? તારો બર્થડે છે ને? હેપી બર્થડે. થેન્ક યુ. જો સોનલબેન બધાને હવે આ વિદ્યાર્થી છે ને બધાને કંપાસ ને એવું આપશે. જો બધા છોકરાને ઉતાવળ કેટલી છે. જો નવું નવું કાંક આવે એટલે મજા આવે કે એવું થાય. જો જીયાંશ ને મમ્મી ચોકલેટ આપે છે, કંપાસ આપે છે. જીયાંશ આગળ આગળ ચોકલેટ આપતા જાય જો બધાને. કા પછી આમાં સ્ટીકર ચોંટાડી દેજો. હા પાણીપુરીનો પ્રોગ્રામ કરો તો ઘરે આવે. કા જીયાંશ રાતે જમણવાર કરી નાખો. હાલો આવી બધાય. ટીચર આવે જમવાનું કરો તો ટીચર આવે. કા તે જીયાંશ ને હેપી બર્થડે કીધું બેન? કહી દેજો હો. અમારા જીયાંશભાઈ તો હીરો બનીને વેસે છે હો. પણ જો આ બધા રાજી થઈ ગયા. આમ જો આવે કે કંપાસ ને એવું જો ખુશ થઈ ગયા. બધા બતાવે એકબીજાને કલર ના આવ્યા હોય ને કા અલગ અલગ એટલે જો. હા આમાં 2-3 કલરના જ છે. હા એટલે કોનું ના થાય જોઈ લે. બધા પેન્સિલ ને એવું છે કે ને ઇરેઝર ને એવું એટલે કકડાવે છે. જો બધાને કંપાસ ને એવું વેચી દીધું છે. હવે અમારે છે ને આવું બેનને પાર્ટી દેવાની. ક્યાં જોતી કે શું આપ્યું? હું જોતે બોલો ને જ્યાં જોવે આપી દે. હાલો જીયાંશનો બર્થડે છે. તમારો હોય તો મોટી પાર્ટી કરો. હા એ વાત હાચી. જીયાંશનો બર્થડે હું કેવું ક્યાં છોકરાનો કાંઈ વાંધો નહીં. મારા બર્થડેમાં છે ને આવી જજો. આપણે હોટલમાં જમવા જાવું પછી ફરવા જાવું. ક્યાં જીયાંશ? હાલો જીયાંશના પ્રિન્સિપલ સર આવ્યા છે. શું છે તારું નામ શું છે? એ ખબર નહીં. ક્યાં જીયાંશ કેટલામાં ભણે બેટા? સિનિયરમાં કે બાલ મંદિરમાં ભણે. તો ટીચરનું નામ શું?
તાર ટીચરનું નામ હે સોનલ ટીચર સરોજ ટીચર. સોનલ ટીચર હેપી બર્થડે જીયસ એન્ડ મેની રિટર્ન્સ ઓફ ધ સ્પેશિયલ ડે હેપી બર્થડે ત્યાર પર હેપી બર્થડે એ પગે લાગવા આવે છે, લાગી લે. આયો સ્કૂલમાં હશે ને ચોકલેટ ને એવું આપ્યું. સર કહે છે મારે જીયાંશને રિટર્ન ગિફ્ટ દેવી પડશે, તો જો ચોકલેટ તૈયાર રાખી. ક્યાં જીયાંશ? હા પછી તો પાછું અમારા બેને ગિફ્ટ માગે છે વગર બર્થડે. એ બધાને આપે છે ચોકલેટ, તો 5 સ્ટાર મસ્ત ચોકલેટ છે, હાલો ખાઈ ગઈ. લો આ તમારી રજા પડી ગઈ છે, જાઓ ઘરે હાલો. જીયાંશ કે આજ મારે સારું છે તારી યાર બેહવા તો મળ્યું, ભણવાની રજા. જો બધા છોકરાઓને રજા પડી ગઈ છે. જીનલની વાટે બેઠા કે છીએ આપણી મદદ કરાય કરી દે. બધા છોકરા છૂટી ગયા છે. બાય બાય. જો જીયાંશભાઈ જો આ હાલવા મળ્યા છે, ઊભા નથી રહેતા. મારા ઘરે જવાનું છે પણ આ બધા છોકરાઓને છે ને હું હારે લઈને આવી. જો ક્યાં જીયાંશ ને તાર ફૂલ મોજ છે. બર્થડે વાળા ભાઈને શું હોય. હાલો બહુ તડકો છે, 4 વાગ્યા છે. કેટલો બધો તડકો છે. પગે લાગે છે ઉમંગ ને. તું મોટો છો ને એટલે લાગવું પડે. ક્યાં જીયાંશ? વૈભુ ને નહીં લાગતો. જો તમે જીયાંશભાઈ નું કામ કેવું છે. જો જીયાંશભાઈ અમારે જો મને છે ને 4-5 વાગ્યા સુધી તો કાંઈ હતું જ નહીં. સ્કૂલે ગઈ બધા છોકરાઓને કંપાસ લઈ દેવા, પણ પછી રિટર્ન આવી તો કોને ખબર છોકરી નજર લાગી ગઈ અને એવું લાગે. જ્યાં છે સવારનો હલવો આવું છે. રસોઈ અત્યારે કંઈ બનશે નહીં, કંટાળો આવે. માથું બહુ જીયાંશભાઈનો પેટ નથી. જમવાનું બનાવ્યું છે ભાખરી ને દૂધીનું શાક. અમારા જીયાંશભાઈ બર્થડે ની પાર્ટી એવી કંઈક છે. હા જયસુખ બેઠા છે ધાબે જમવા, અને આ વૈભુ ને ઉમંગ આવ્યા છે જીયાંશ સાટું ગિફ્ટ લઈને. જીયાંશભાઈ ને કેક કાપવાની હતી પણ તાવ આવી ગયો ને મને. જીયાંશ ન કાપી, ફોટો પાડે તોડવા જે તઈને તો જ પાર આવશે, એકલા તો કેદી તૂટશે. ગિફ્ટ ખુલે છે. એક બપોરે થોડી વાર કેવડાવે. ગરમી બહુ પડે છે ને એટલે ગરમી ની વાતો કરે બધા. જીયાંશભાઈ ને બંદૂક લેવા નથી કીધું નથી. હું એને આટલું લાવી. હે જીયાન ગિફ્ટ કેવું લાગ્યું ભાઈ? હે ગિફ્ટ હો જીયાન વૈભવ બર્થડે માં લઈને જશે. જીયાન આ ગિફ્ટ કેવું લાગ્યું એ તો કે સારું મસ્ત છે. કે તો ગન છે યલો કલર ની. કેજે ફ્રેન્ડ જો રાત્રે છે ને મજા હતી નહીં તો જીયાંશભાઈ ના બર્થડે ની કેક પણ ન કપાણી, અને મને છે ને બહુ તાવ આવતો, માથું દુખતું થયું એટલે પછી કાંઈ કર્યું નહીં. અને અત્યારે છે ને જીયાંશભાઈનું ડ્રોઈંગ હું બનાવું છું. જો આવું કંઈક બનીને તૈયાર થયું છે. ડાયનાસોર બનાવ્યો છે. સારું હાલો ફ્રેન્ડ બ્લોગ આ એન્ડ કરશું. કેવો લાગે છે કમેન્ટમાં કહેજો. જય માતાજી બધાને, જય મા મોગલ. બાય બાય.